સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 52 વર્ષીય યુપીવાસીની એન્ડોસ્કોપિક ટ્રાન્સએનાલ રેક્ટોપેક્સીમાં ટાંકા વગરની સફળ સર્જરી કરી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને તેમની સર્જરીની ટીમ દ્વારા તારીખ 22 માર્ચે વિશિષ્ટ પ્રકારની એન્ડોસ્કોપી ટ્રાન્સએનાલ રેક્ટોપેક્સી પ્રકારની ટાંકા વગરની સર્જરી કરી 52 વર્ષીય ઉત્તર પ્રદેશ ગોરખપુરના દર્દી છેલ્લા 10 વર્ષથી થતી પીડાથી છુટકારો મળ્યો હતો. ગોરખપુરના 52 વર્ષીય મજૂરી કામ કરતા વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી પોતાનો મળમાર્ગમાં 15 cmથી 20 સેન્ટીમીટર શરીરની બહાર આવી જતો હોય છે. આ તકલીફના લીધે તેઓ સામાજિક રીતે એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. આ તકલીફ માટે તેઓએ સુરતની 3 ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે ગયા હતા, પરંતુ 1.5 થી 2 લાખનો ખર્ચો કહેતા તેઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગમાં પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણની ટીમને બતાવ્યું હતું, જ્યાં તેમને દાખલ કરી સંપૂર્ણ તપાસ કરી તેમણે આ વિશિષ્ટ પ્રકારનો મળમાર્ગ દ્વારા એન્ડોસ્કોપી ટ્રાન્સએનાલ રેક્ટોપેક્સી પ્રકારનું ટાંકા વગરનું ઓપરેશન કરી તેમને આ અસહ્ય પીડામાંથી છુટકારો પામ્યો હતો. આજ રોજ દર્દી ફોલોઅપ તથા સર્જરી યુનિટના સર્જનોની ટીમ પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર મિલન, ડોક્ટર આકાશ અને અન્ય રેસિડન્ટ સર્જન તથા બેભાન કરવાવાળા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફનો દિલથી આભાર માન્યો હતો. હાલ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સામાજિક રીતે સામાન્ય જીવન જીવી રહ્યા છે.